બોટાદ જિલ્લાના તુરખા ગામે આજે બપોરના સમયે એક જ પરિવાર પર 5થી વધુ શખ્સોએ તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો। આ ઘટનામાં નાનીબેન પરમાર નામની મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે પરિવારના અન્ય 4 સભ્યોને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। મૃતક નાનીબેન પરમારના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે બોટાદ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। મળતી માહિતી મુજબ પરિવાર ઘરમાં બપોરનું ભોજન લઈ રહ્યો હતો, તે દરમિયાન નાગજી સાગઠિયા, નોજભાઈ સહિત 5 જેટલા લોકો તીક્ષ્ણ હથિયારો સાથે ઘરમાં ઘૂસી આવ્યા અને અચાનક હુમલો કરી દીધો। મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે અગાઉ 12 તારીખે એક સગીરાને ભગાડી જવાની ઘટનાને લઈને ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જે બાબતે આરોપીઓએ રોષ રાખી આ હુમલો કર્યો હતો। ઘટનાની જાણ થતાં જ બોટાદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। ગામમાં આ ઘટનાને લઈ ભય અને ચકચારનું વાતાવરણ સર્જાયું છે। મારું નામ લીલાબેન। કયું ગામ? તુરખા। તમે અહીંયા સોનાવાલા હોસ્પિટલ આવ્યા છો, શું બનાવ્યું? સોનાવાલા હોસ્પિટલ મારા જેઠ લખાભાઈ, રૂપાભાઈ, એમના દીકરા ધનજીભાઈ, એમની દીકરી સોમવારે નિશાળે 10 વાગે ગઈ હતી। ત્યાંથી 10 વાગ્યેથી ભરત સાગઠિયા અને કુલદીપ સાગઠિયા અને નરેન્દ્ર સાગઠિયા અને પંકજ સાગઠિયા એ ચારેય થઈને એને ઉપાડીને લઈ ગયા। અમે પોસ્કો કલમ પાળિયાદ લગાડી, પાળિયાદ પોલીસ સ્ટેશને કોઈ અત્યાર સુધી અમને સહાય આપી નથી। અને અમે સવારમાં પોલીસ આવી ત્યારે પણ અમે એમને કીધું હતું, સાહેબે એવું કીધું કે હું અત્યાર સુધી કોલ રેકોર્ડિંગ કાઢવામાં હતો એટલે તમને મદદ કરી શક્યો નથી, પણ તમારે બધું રેકોર્ડિંગ બધું રજી કરીને પછી દીકરીને હાજર કરીને પછી તમને હું જવાબ આપીશ। તો 2 વાગે અમે વાડીએ ગયા હતા, 1 વાગે સવારના વાડીએ ગયા હતા અને વાડીએથી આવી અને અમે ઘરે આવ્યા। 1 વાગે અમે જમવા બેઠા હતા અને ડાયરેક્ટ ઈવડા એ લોકો 5-6 જણા આવી અને ડાયરેક્ટ હુમલો કર્યો। બધાને ઢળીને બહાર કાઢ્યા અને શરીરના ઘા માર્યા। નાગજી ખોડાએ માર્યા, જેઠાણીને શરીરના ઘા મારીને 3-4 વાર ઘા મારીને ઓલું કર્યું। અને કુલદીપ સાગઠિયાએ પણ મારા જેઠના છોકરાના શરીરના ઘા માર્યા, પાછળ ઘા માર્યા, માથામાં ઘા માર્યા। પછી મહેશ ભાઈ લખાભાઈ રહ્યા, એમને પણ માથામાં ઘા માર્યા અને પીઠ પાછળ સરી મારી પોલીસ હોવા છતાંય। અને એ અમે લોકોએ કોઈ પોલીસ નથી બેહાડી, ઈવડી લોકોએ પોલીસ બેહાડી હતી તો એ લોકો આવ્યા પોલીસ વાળા, પણ તોય ઈવડા એને કાંઈ કર્યું નહીં, અમને મદદ ન કરી જરા કઈ ક્યાંય। અને એ લોકો 4 કાઠી લઈને આવ્યા અને અમને અમારી ઉપર હુમલો કર્યો અને અમને માર્યા અને આવી રીતે અને મારા જેઠાણીને ચોકમાં મૂકી દીધા। તો અત્યારે દવાખાને કેટલા લોકો હાજર છે, શું હાલત છે? 5 જણાને ભાવનગર મોકલ્યા અને એક સિરિયલ કેસ ઓફ થઈ ગયો એ અહીંયા છે અને બીજા બધા અમારા નોખા બધા થોડાક ભાવનગર ગયા છે અને થોડાક અહીંયા છે। કુલ કેટલા લોકોને વાગેલું, કેટલાના મૃત્યુ થયા? 1 જણનું મૃત્યુ થયું અને 5 જણાને વાગ્યું છે અને 2 છોકરીઓના ભાવનગર સિરિયસ છે। તો નામ શું મૃત્યુ થયું એમનું નામ? નાનીબેન લખાભાઈ પરમાર। કેટલી ઉંમર કેટલી? એમની વર્ષ 60 વર્ષ। શું માંગ શું છે? હે, હવે તમારી માંગણી શું છે? અમારી માંગણી છે કે એમને કડક સજા થાય અને આરોપીને હાજર કરો તો તમે અહીંથી લાશ લેશું, નકર અમે લાશ લેશું નહીં। ત્યાં કડક સજા થવી પડી। એક તો અમારી દીકરી લઈ ગયા 16 વર્ષની અને 4 જમણથી ધ્યાન દેતા નથી। આરોપી કુલ કેટલા? આરોપી 7 જણા હતા આરોપી।